તો આજથી રાજ્યમાં વરસાદનો વધુ રાઉન્ડ એક શરૂ થવા જઈ રહ્યો છે। રાજ્યમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી છે। છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારીમાં ઓરેન્જ એલર્ટ છે। ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ છે। ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આવતીકાલે રાજ્યમાં મેઘરાજા એક રીતે ભૂકા કાઢશે। શુક્રવારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। શુક્રવારે અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદામાં રેડ એલર્ટ છે। ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે। અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે। ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો વાદળો આખરે કેવી રીતે ઘેરાશે, કેટલો વરસાદ ક્યાં રહેશે તે મેપમાં સમજીશું, જે હવામાન વિભાગ દ્વારા રજૂ કરવામાં આવે છે, જેથી કરીને આપ સમજી શકશો કે અહીં સ્થિતિ શું સર્જાશે। ખાસ કરીને રાજ્યની વાત કરવામાં આવે તો 31મી જુલાઈ સાંજે 5 વાગ્યાથી શું થશે, તો આપ જોશો તો જે પ્રકારે વાદળો આવી રહ્યા છે તે મધ્ય ગુજરાતને ખાસ કરીને અસર કરતા દેખાઈ રહ્યા છે અને સાથે ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા સહિતના જિલ્લાઓમાં વરસાદ હશે। અમદાવાદ, વડોદરામાં પણ વરસાદ જોવા મળશે। એટલે આ જે સર્કલ આપને દેખાઈ રહ્યું છે ઓરેન્જથી લઈને રેડ કલરનું, ત્યાં ધોધમાર વરસાદ હશે, જેમાં અમદાવાદ આવી ગયું, વડોદરા આવી ગયું, દક્ષિણનો કેટલોક ભાગ આવી ગયો, ભાવનગર પણ જોવા મળી રહ્યું છે અને મહેસાણા સુધી વરસાદ છે। એટલે ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ હશે। એ ક્યારે હશે? 1 ઓગસ્ટે સવારે 3 વાગ્યાથી। એટલે આપ જો અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં રહો છો તો પછી 1 ઓગસ્ટે સવારે 3 વાગ્યાથી જ, એટલે વહેલી સવારે જ્યારે આપ ઉઠશો ત્યારે આપને ધોધમાર વરસાદ જોવા મળશે। અમદાવાદ, વડોદરા સહિત મધ્ય ગુજરાતની આ આગાહી કરવામાં આવી છે। એટલે 1 ઓગસ્ટે સાંબેલાધાર વરસાદ હશે। 31 જુલાઈથી લઈને 1 ઓગસ્ટનું આ પ્રેડિક્શન છે કે જે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। 31એ ધીરે ધીરે વાદળો આગળ વધી રહ્યા છે, જે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણના કેટલાક જિલ્લાઓને અસર કરશે। એટલે આ પટ્ટામાં ભારે વરસાદ હશે, પરંતુ સાંજે 5 વાગ્યા બાદ આખી ગેમ પલટાશે અને ત્યારબાદ વહેલી સવારે 3 વાગે તો એવું થશે કે 1 તારીખે જ્યારે અમદાવાદ, વડોદરાના લોકો ઉઠશે સવારે, ત્યારે તેઓ અતિશય વરસાદ જોશે તેવી આગાહી હાલ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જે ઇમેજમાં જોવા મળી રહ્યું છે તે મુજબ સિસ્ટમ ધીરે ધીરે દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધતી હોય તેવા દ્રશ્યોમાં ચોક્કસ જોવા મળી રહ્યું છે। એટલે ઓવરઓલ એક આખો જે મેપ છે તે કંઈક આ પ્રકારે વ્હાઇટ સ્ક્રીન પર આપ જોશો તો સંપૂર્ણપણે આપને ગુજરાતનો મેપ દેખાશે, જેમાં સૌથી વધુ મધ્ય ગુજરાત પર અમે એરો કરી રહ્યા છે કે જ્યાં વડોદરા અને અમદાવાદ, એ સિવાય આણંદ, ખેડા જેવા અલગ અલગ શહેરો અને જિલ્લાઓ આવે છે અને તેની અસર સ્વાભાવિક છે ઉત્તર ગુજરાત સુધીને નીચે દક્ષિણમાં પણ જોવા મળશે। એટલે આવનારા 24 થી 48 કલાક એ મુખ્યત્વે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે વધારે વરસાદ લઈને આવશે।